ધારીના સરસિયા ગામના જાણીતા લોક સાહિત્યકાર ભાભલુભાઈ ધાધલને સુરત ખાતે યોજાનાર ગુજરાતના પ્રથમ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. 3.5 દાયકાથી સાહિત્ય સેવા આપતા ભાભલુભાઈને 9 માર્ચે મેયર અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવશે. અનેક નામી કલાકારો સાથે મંચ ગજવનાર ભાભલુભાઈની આ સિદ્ધિથી ધારી પંથકમાં ખુશીનો માહોલ છે. એ જી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ એ ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ જી બહેની ના કંઠ માતાના કંઠે નીતરતા લરણામાં અમે ઘોળ્યો કસુંબીનો રંગ હો રાજય મેં ઘોળ્યો કસુંબીનો રંગ આવી બહેનીના એ મારી બહેનીના એ મારી બહેનીના કંઠે નીતરતા લરણામાં પીધો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભેરવી વિશે જણાવો. હે ભેરવી રાગ વિશે જણાવો. આ ભેરવી રાગમાં રચના છે. આજે હું અત્યારે બોલ્યો એ ભેરવી રાગ, અને ભેરવી રાગની આખી મેથડ એવી લોકસંગીતની એવી મેથડ છે કે આ શરૂઆતમાં ન બોલાય. ભેરવી છે એ ભજન સંધ્યા જ્યારે પૂરો થાય ત્યારે આ બોલવાનો રાગ છે, અને એવા તો ઘણા કાવ્યો ભેરવીના છે. જી, આપને આ પ્રેરણા ક્યાંથી ને કેવી રીતના થઈ? હવે લગભગ 3 દાયકા જેવો સમય થયો, પણ મને બચપણથી જ માનો કે આ ક્ષેત્રમાં રસ. પણ પહેલાં શરૂઆતમાં હું દાંડિયા રાસ ને એવું હોય નવરાત્રિ ત્યારે ગરબા ને એવું ગાતો, ધૂન ગાતો, પછી ધીમે ધીમે ભજન ગાતો અને મજીરા વગાડતો હું. અને એમાંથી મને કોઈ કલાકાર એવા સારા હોય આપણા ગામડાના લોકલ, તો એ મને ક્યારેક 5-10 મિનિટ બેસાડતા. એમ કરતાં કરતાં મને આ સંઘર્ષ બહુ કરવો પડ્યો. પહેલી વાતથી બહુ સંઘર્ષ સ્ટેજ માટે મેં જે અને મને એવું જાણવા મળ્યું કે સંઘર્ષની પાછળ એક સિક્કાની 2 બાજુ છે. સંઘર્ષની પાછળ ક્યાંક આપણને સ્ટેજ મળતું હોય એવું મને લાગે. એટલે સંઘર્ષના અંતે મને સ્ટેજ મળ્યા, અને 3 દાયકાથી લગભગ એમ માનો સાહેબ કે લગભગ ગુજરાતના નારાયણ બાપુને બાદ કરતા સાહિત્ય ક્ષેત્રના ભજનની દુનિયાના નામ લઉં તો કોઈ નામ બાકી ન રહી. એટલા કલાકારોનો મને સ્ટેજ ઉપરથી લાભ મળ્યો છે છેલ્લા 3 દાયકામાં. અને એ જે લાભ મળ્યો એમાંય વિશેષ મને જે ઓડિયન્સનો જે પ્રેમ મળ્યો છે એ તો અજબ પ્રેમ મળ્યો છે સાહેબ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ જિંદગીમાં ભલા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, અને જીગરથી જામ જીરવાય તો ઘણું છે, લવલેશ ડર મુજને મોતનો નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે, નથી વધુ અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરી જવાય તો ઘણું છે. અને બીજું એક શેર, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, આ તો મતલબથી છે બધાને નિસ્બત, નહીં તો આ કોણ ખરાને પૂછે છે. અને અતરથી જેને નીચો વાવા, અતરથી જેને નીચોવે છે, એ તો કોણ ફૂલોની દશાને પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે. પણ બીજી એક વાત હું તમને એ કરું કે આ સંઘર્ષના અંતે આ વસ્તુ બધી મળે છે. અને મને જે મીડિયાનો પ્રેમ મળ્યો, ઓડિયન્સનો પ્રેમ મળ્યો, એટલે એ પ્રેમને હું વંદન કરું છું. અસ્તુ. ભાભલુભાઈ, અંતિમ શબ્દો. જેની સંસારમાં વશમી સફર હોતી નથી તેને આ સંસાર શું છે એની ખબર હોતી નથી. હોજી હાજી,